શું થયું? ના પીધું? જો આ બધું ફાઇનલી બર્થડે ગર્લ આવી ગયા છે અમારા ઘરે. એટલે આવું કરવાનું યાર, અને મૂકી કેમ પણ આવું કર્યું યાર? હાય ભાભી. બધાનું આવી ગયું છે, અમારું બાકી છે ખાલી. અમે બોલી રહ્યા છે કે કેવી છે જાંબુ કેન્ડી. હે એવરીવન, ગુડ મોર્નિંગ, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. સો ગઈકાલે બાપ્પાનું વિસર્જન થઈ ગયું છે, તમે ખુશીના બ્લોગમાં જોઈ જ લીધું હશે. અને અમે લોકોએ વિસર્જન વહેલું એટલે કર્યું છે કારણ કે અમારા માસીના ઘરે રાંદલ તેડ્યા છે. સો એમના ત્યાં 2 દિવસ ફંક્શન છે, એના માટે થઈને અમે ગણપતિનું વિસર્જન થોડુંક વહેલું કરી દીધું છે. એમ નોર્મલી અમે દર વર્ષે લાવીએ છીએ, 10 દિવસે જ વિસર્જન કરીએ છીએ. અને મમ્મી? 10 યસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવી છે આજની મોર્નિંગ? બહુ મસ્ત. અને આજે છે ને અમારા બીજા મમ્મીનો બર્થડે છે, એ હમણાં આવવાના છે. એમના માટે બહુ મસ્ત મજાની સરપ્રાઈઝ રાખેલી છે ખુશીએ અને મેં પણ. સો બ્લોગ જોતા રહેજો આગળ, તમને મજા આવશે. પણ બાપ્પાની બહુ યાદ આવે છે આજે. બાપ્પાની નથી યાદ. ગમતું. હા, કેમ કે હજી એક જ દિવસ થયો ને મમ્મી, હા, એટલે કંઈ નહીં, બ્લોગ જોતા રહો. હાય ખુશી, ગુડ મોર્નિંગ. વોટ હેપન? શું છે? કંઈ દેખાતું નથી. બીટનો જ્યુસ. અચ્છા, એ તો સારું હોય કે ખરાબ થોડી હોય, કડવો થોડી લાગે. ગુડ મોર્નિંગ. શું થયું? ના પીધું? જો આવું બધું ના પીવો એટલે દવા લેવી પડે. જો નહીં, આવું બધું પીવો ને તો દવા ના ખાવી પડે. સાંભળો પહેલા, મેં તો છે ને અત્યારે દવા પીધી ને, દવા હા, અને જો પેલું જો ટકલું, એ ટકો. મેં એની દવા પીધી ને તો આખો ગ્લાસ ભરીને પીધી, હા, એટલે પેટ ફૂલ હતું. અને પછી છે ને ગરમ હોય ને એટલે મને નહીં ભાવતું. અડધું રોજ હું મમ્મીને જ આપી દઉં. પૂછો કેમ? એટલે જ મમ્મી લાલ કલરના કપડાં પહેર્યા છે, લાલ કલરનો જ્યુસ પીધો ને એટલે. મમ્મી કેટલા વાગે આવવાના છે? મમ્મી બસ આવતા જશે, ઓન ધ વે છે. મેં નવી ચૂની લીધી છે હો. હા, ખબર છે. તમને નહીં બતાવતી, મારા બધા ફ્રેન્ડ્સને બતાવું છું. નથોણી જેવી લાગે છે? હા, સારી લાગે છે? સાચી લાગી મસ્ત ને? લાગે છે. પહેલા હતી ને એ મારી તૂટી ગઈ, હમ એટલે મેં આ પરચેસ કરી કાલે. મારે અને પણ બીજી એક વસ્તુ પણ પરચેસ કરી છે મમ્મી માટે, જે તમને લોકોને મારા વ્લોગની અંદર જોવા મળશે. બહુ જ સરસ છે, બહુ જ Yes. સરસ. એટલે હું નિશિમને છે ને ફટાફટ મારા માટે ઇયરિંગ્સ લેવાનો હતો, પણ નવી ડિઝાઇન મેં તો નિકેશને કીધું કે તમારે લેવું હોય વસ્તુ લઈ લો, પણ શું મારા કરવાનું? ના ગમે તો શું કરવાનું? પણ મેં તો તમને કીધું જ તું. પણ અને તું કે ના ગમે તો? નિકેશે એવું કીધું છે કે મારે કઈ લેવું હશે તો હું તને કહીશ. એટલે એમનો બર્થડે આવશે ત્યાં સુધી મને કઈ રાખશે છીક. એટલે તમે લેવડાવશો જ કઈ ખાલી વસ્તુ. એટલે જો કે મેં નિકેશને કીધું છે કે તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય હા, તો મને કઈ રાખજો એડવાન્સમાં, એટલે બરાબર. હું એ રીતનું સેટ કરતી થઉં એમ. બરાબર. એટલે એવું ના તો કે મારે નથી લેવું કશું જ પણ. હવે બીજી મારે ગાડી લેવું ના છે. માંગતા, ના, ગાડી શું કામ માંગુ? પછી અહીંયા આગળ છે ને હેરાન થઈ જવાય. પહેલા મશીન ચાલુ કરી પછી નવડાવે. સો આજે છે ને આપણા ઘરે બધા મહેમાન આવવાના છે, બહુ બધા. પણ એ આપણે તમને બીજે જતા રહીશું. આપણે જઈશું બીજે, પણ બ્લોગમાં તો લઈશું ને. હા, એ લઈશું. યસ, કંઈ નહીં, કામ કરો. પેલું હોટ વોશ ઓકે આવી છે તો ખરી એમાં. ઓકે, ચલો બાય, હું જઉં છું. બાય જેમ બે જય શ્રી કૃષ્ણ, ટાટા. ક્યાંથી તમે જશો? તો મમ્મીનો બર્થડે સેલિબ્રેટ અલે હા યાર, નહીં. ઓકે, તો એમનું બધું, હા એટલે એ બધું લઈ આવું એમ. ઓકે, ટાટા. ફાઇનલી બર્થડે ગર્લ આવી ગયા છે અમારા ઘરે. થેન્ક યુ. હેપી બર્થડે ટુ કેમ એકલા આયા તમારા? અચ્છા, તમારા પતિદેવ. હા, ખુશી તો ખુશ ખુશ છે. અમાર નિકેશ એવા લો મારા વ્લોગ લઈ આપો પ્લીઝ. સો ગાઈઝીસ, અમે છો ને અત્યારે મસ્ત મજાની બર્થડે સેલિબ્રેશન કર્યું છે મમ્મીનું. મમ્મી, કેવી લાગી તમને બર્થડે સરપ્રાઈઝ? મસ્ત લાગી ને? નહીં, તમને જોવા મળશે ખુશીના બ્લોગમાં. યસ, અને જે આજે સાંજે, એટલે તમે આ વ્લોગ જોશો ને એની પહેલા તો એ વ્લોગ આવી ગયો હશે. યસ. આ મને ગૂંચ બહુ પડી ગઈ છે, વાળ એમ થાય કે કાપી નાખું. એ તારે બી ટકો કરાવો છે? હા, ખાચું શાંતિ. માથું ધોવાની ઝંઝટ તો નહીં. બરાબર. ઓકે. ને ખુશી આજે જવાની છે માસીના ઘરે, મને મૂકીને એકલા. યસ, તો મમ્મીના બર્થડેનો જે વ્લોગ છે ને હું આજે જ મૂકી દેવાની છું. એનું રીઝન એ છે કે હું જવાની છું ને ત્યાં, બહુ જ મજા આવવાની છે વ્લોગમાં. હા. એટલે પછી છે ને આની સાથે સાથે શું કહેવાય, એક વાર બધું મિક્સ કરી દઈશ તો ને મજા નહીં તો મારે આવે. થંબનેલ શું રાખવીને પહેલા તો મારે એનો બહુ કન્ફ્યુઝન થઈ જશે.
અને પછી મજા નહીં આવે બધું પેલું કહેવાય ને ગીચ ગીચ એમાં શું થશે ખબર સ્ટાર્ટિંગનો જે પાર્ટ આવશે ને મમ્મીના બર્થડેનો થોડોક ઇમોશનલ અને થોડો હેપી મોમેન્ટ વાળો આવશે અને પછીનો નકરો કોમેડી આવશે એટલે આપણે 2 પાર્ટ કરી દઈશું ઓકે સો નિકેશ સદાર નીકળશે યસ હું નીકળીશ હવે મારા ઓફિસનો ટાઈમ થઈ ગયો છે આપણે મળીશું ડાયરેક્ટ સાંજે માસીના ઘરે ઓકે બાય ઓકે બાય સો ગાઈસ હું ઓફિસથી આવી ગયો તો ઘરેથી ફ્રેશ થઈને હું અત્યારે આવ્યો છું કાર વોશિંગ માટે અને પછી મારે જવાનું માસીના ઘરે વસ્ત્રાલ એમાં એવું છે કે મારા બીજા એક માસી છે હંસપુરા એમના ત્યાં રાંગલ તેડિયા છે એટલે બધા સિનિયર સિટીઝન મારા ઘરે છે અને બધા બોયઝ અમે લોકો રોકાવાના છે માસીના ઘરે અને ફૂલ એન્જોય કરવાના છે સો વ્લોગ જોતા રહેજો મજા આવવાની છે તમને પણ આવો જીજાજીએ દરવાજો ખોલ્યો શું બધા જમવા લઈ ગયા હેલો એટલે આવું કરવાનું યાર અને મૂકી કેમ પણ આવું કર્યું યાર હાય ભાભી એટલે ગાડી બહુ ગંદી થઈ ગઈ અલ્યા કાલે ટાઈમ નતો આજો લાડી અહીં પહોંચી ગઈ હતી ગાડીની ચિંતા ક્યાં કરવા રહ્યો હતો અરે પણ હું વોશિંગ કરાવવા જ લેટ ગયો ઘરે થોડી વાર આરામ કર્યો પછી ગયો હા અરે આરામ એટલે 10-15 મિનિટ બધા તમારી રાહ જોઈએ બધા બેઠા રહે છે તો છોકરાઓ કેમનું આ આપણે જઈએ હમણાં પેલા ખાઈ લો તો ગાઈસ જમી કરીને બધા ફ્રી થઈ ગયા છે અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે બહાર હા ચલો દીદી અંદર આવી રહ્યા છો સો અત્યારે આપણે લોકો જઈ રહ્યા છે ક્યાં ખબર છે તને રંગોલી તને કોને કીધું અમે નક્કી કરીશ કામ કરો તમારું એવું હતું હે ના જો ટકા ટકુ ક્યાં જવાનું દીકા એકુ કેમાં લિફ્ટ આવી છે જશે બેટાની સો અમે લોકો અત્યારે પહોંચી ગયા છે રંગોલી એ ભાઈઓ બહાર કે અંદર અંદર ના અમે પહોંચી ગયા છે રંગોલીમાં મસ્ત આઈસ્ક્રીમની મજા માણવા હા જો હની સિંગર શું હાલવાનો ઓર્ડર ભાઈ જેને જે ખાવું હોય ઓર્ડર ચોકો બ્રાઉની સિઝલર લે શું થયું ધોની બોલે ના બોલાય સિક્રેટ વાહ રે વાહ તમારું સિક્રેટ ખુશી તારું મારું ફિક્સ જ છે ચોકો બ્રાઉન ઓકે સો ભાઈઓ તથા બહેનો બધાનો ઓર્ડર થઈ ગયો છે ડન અમારી કેન્ડી કીધી ને તમે ભાઈ કહી દીધી ભાઈ બધાનું કહી દીધું છે કોઈ બાકી નહીં રહી જાય હા બસ બધામાંથી થોડો થોડો આવી જશે કોઈ ટેન્શન નહીં અરે કેન્ડી છે મારી એ ભાભી કેમ ત્યાં બેઠા ભાભી રિસાઈ ગયા છે મારાથી રિસાઈ ગયા? ત્યાં બેઠા છે ભાભી રિસાઈ ગયા તમે ટેબલ ઉપર બેસી જાઓ બે અહીંયા બિહાર દઈએ હો બે તો ભાઈ વસ્તુ ક્યાં મૂકે આપણે આઈસ્ક્રીમ હાથમાં લઈ જઈશું. એ ટકુ શું થયું બેટા અરે વાહ ભાઈ એને તો રમવાની મજા આવી ગઈ છે હા
એને તો મજા પડી ગઈ નહીં ખુશી હે ને અને બધા ભાઈઓ તો બધું બહુ ગમે છે નિશુલી કાને રાખતો ફોન કરો જેઠાલાલ બની જાઓ નિશુ જેઠાલાલ બની બતાય તો બેટા નિશુ જેઠાલાલ કેમ બનવાનું અરે વાહ ભાઈ વાહ બધાનું આવી ગયું છે અમારું બાકી છે ખાલી અમે બોલી રહ્યા છે કે કેવી છે જાંબુ કેન્ડી ભાઈ મસ્ત જ છે આપણે પેલા દિવસ ખાધી હતી ને યાદ આવી મેં એની પહેલા ખાધી હતી મારા ઘરે કેવો બેટા મસ્ત છે ને તારે ઓલ્ડ ઇઝ ગોલ્ડ બ્રાઉની ખાઈશ અરે વાહ અમે આ નવી વેરાયટી ટ્રાય કરી રહ્યા છે જાંબુ કેન્ડી જે જાંબુમાંથી બનાવવામાં આવે છે પણ એમાં થોડી સુગર એડ કરે છે એ લોકો થોડી નહીં બહુ બધી સુગર બહુ બધી થોડી નહીં બહુ બધી તો પછી આ ખવાય કે ના ખવાય ખવાય નોર્મલ થોડી થોડી ખવાય ક્યારેક ખવાય રેગ્યુલર ના ખવાય નિશુ ઓય એ નિશુ બહુ નહીં હે બેટા સાંભળશે નહીં આ તો આજે યસ બ્રાઉની આવી ગઈ છે સિઝલિંગ બ્રાઉની આવી જાઓ ભાઈ આવી જાઓ રેડ વેલ્વેટ બાકી રહ્યું વચ્ચે આવી જાઓ હા એનો લેવા છે ફાઇનલી ફિનિશ કર્યું એમ ને તે ના એમ ચમચીમાં લેને હમણાં લેતો છે શું લેતો હતો એટલું સારું લાગ્યું કે ચમચી નહીં લેવા દેતા માણસ હા 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 પણ રંગોલી ભાઈ વસ્તુ જેવી આવે હા ખોટી માર્કેટિંગ ખોટું નહીં સાચું માર્કેટિંગ પતી જશે એ બી સો ગાઈસ અત્યારે અમે લોકો રંગોલીથી આવી ગયા છે પાછા ઘરે ઓ ડિંગ 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 ઇસી બોટલી મજા લઈ ગયો સો બસ આજના વ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરી દેજો જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ